પ્રશ્ન 1. ગાયકનો લાયક તું ફોગટ ફૂલાણું છે. પંક્તિમાંનો અલંકાર ઓળખાવો. એ વર્ણાનુપ્રાસ, બી યમક, સી ઉપમા, ડી અંત્યાનુપ્રાસ. સાચો જવાબ છે બી યમક. પ્રશ્ન 2. નામ કાઢવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ નામ બોલવું, બી નામ કાઢી નાખવું, સી આબરૂ ધૂળમાં મેળવવી, ડી આબરૂ વધારવી. સાચો જવાબ છે ડી આબરૂ વધારવી. પ્રશ્ન 3. સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. એ તગાવી, બી લેવી, સી ભથ્થાવારી, ડી બિનવારસી. સાચો જવાબ છે એ તગાવી. પ્રશ્ન 4. હાથીને કાબૂમાં રાખવાનું સાધન શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. એ અડિયલ, બી અતુલ, સી અંકુશ, ડી અંડજ. સાચો જવાબ છે સી અંકુશ. પ્રશ્ન 5. રાજીવ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ રાજીપો, બી પ્રસન્ન, સી ઉત્પલ, ડી નેતા. સાચો જવાબ છે સી ઉત્પલ. પ્રશ્ન 6. પ્રથમ નજરે થતો પ્રેમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ પ્રેમ, બી વહાલ, સી મૈત્રી, ડી તારા મૈત્રક. સાચો જવાબ છે ડી તારા મૈત્રક. પ્રશ્ન 7. તથૈવ શબ્દનો સંધિ વિગ્રહ કરો. એ તથા વત્તા એવ, બી તથૈ વત્તા વ, સી તથા વત્તા ઇવ, ડી ત વત્તા થૈવ. સાચો જવાબ છે એ તથા વત્તા એવ. પ્રશ્ન 8. રામાયણ શબ્દનો સંધિ વિગ્રહ કરો. એ રામ વત્તા અયન, બી રામા વત્તા અયન, સી રામ વત્તા અયન, ડી રામા વત્તા યણ. સાચો જવાબ છે રામ વત્તા અયન. એ પણ વિકલ્પ સાચો છે. પ્રશ્ન 9. નીચેનામાંથી કયો સમાસ મધ્યમપદ લોપી સમાસ નથી. એ દહીંવડા, બી ગર્ભ શ્રીમંત, સી ઘર જમાઈ, ડી આગગાડી. સાચો જવાબ છે બી ગર્ભ શ્રીમંત. પ્રશ્ન 10. કયા અલંકારમાં ઉપમેયની ઉપમેય સાથે સરખામણી થાય છે. એ વ્યતિરેક, બી ઉપમા, સી દ્રષ્ટાંત, ડી અનન્વય. સાચો જવાબ છે ડી અનન્વય. પ્રશ્ન 11. એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજ્ય દેવ કયા છંદમાં લખાયેલી પંક્તિ છે. એ ચોપાઈ, બી દોહરો, સી હરિગીત, ડી સવૈયા. સાચો જવાબ છે એ ચોપાઈ. પ્રશ્ન 12. સહસ્ત્ર શતગોડલા અગમ પ્રાંતથી નીકળ્યા કયા છંદમાં લખાયેલી પંક્તિ છે. એ ચોપાઈ, બી શિખરિણી, સી હરિણી, ડી પૃથ્વી. સાચો જવાબ છે ડી પૃથ્વી. પ્રશ્ન 13. જો તમે ગાશો તો હું ગાઈશ વાક્યમાંનો જો તો સંયોજક કયા અર્થને વ્યક્ત કરે છે. એ વિકલ્પવાચક, બી સંબંધવાચક, સી દ્રષ્ટાંતવાચક, ડી પર્યાયવાચક. સાચો જવાબ છે બી સહસંબંધવાચક. પ્રશ્ન 14. મુખ્ય ક્રિયાપદને સહાય કરનાર ગૌણ ક્રિયાપદને શું કહે છે. એ સંયુક્ત ક્રિયાપદ, બી સકર્મક ક્રિયાપદ, સી સહાયકારક ક્રિયાપદ, ડી અકર્મક ક્રિયાપદ. સાચો જવાબ છે સી સહાયકારક ક્રિયાપદ.
પ્રશ્ન 15. માથે ચડી બેસવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ અતિ લાડથી નફ્ફટ થઈ જવું. બી મિજાજ જવું. સી ખૂબ જ દુઃખ પડવા. ડી દેવાળું કાઢવું. સાચો જવાબ છે એ અતિ લાડથી નફ્ફટ થઈ જવું. પ્રશ્ન 16. પોથીમાંના રીંગણા કહેવતનો શું અર્થ થાય? એ ગણતર વગરનું ભણતર. બી પુસ્તકમાંના રીંગણા. સી અગમચેતી વાપરવી. ડી મિથ્યા ઉપદેશ આપવો. સાચો જવાબ છે ડી મિથ્યા ઉપદેશ આપવો. પ્રશ્ન 17. ક્રિયાના અર્થમાં વધારો કરનાર પદને શું કહે છે? એ કૃદંત. બી ક્રિયાપદ. સી ક્રિયા વિશેષણ. ડી સંજ્ઞા. સાચો જવાબ છે બી ક્રિયાપદ. પ્રશ્ન 18. હું કદાચ કાલે ત્યાં હોઈશ વાક્યમાં હોઈશ દ્વારા કયો અર્થ વ્યક્ત થાય છે? એ આજ્ઞાર્થ. બી નિર્દેશાર્થ. સી સંભાવનાર્થ. ડી વિધેયાર્થ. સાચો જવાબ છે સી સંભાવનાર્થ. પ્રશ્ન 19. નામને બદલે વપરાતા પદને વાક્યમાં શું કહે છે? એ સર્વનામ. બી કૃદંત. સી વિશેષણ. ડી ક્રિયાપદ. સાચો જવાબ છે એ સર્વનામ. પ્રશ્ન 20. મુંબઈ મોટું શહેર છે વાક્યમાં મોટું કયા અર્થને દર્શાવે છે? એ સર્વનામ. બી કૃદંત. સી વિશેષણ. ડી ક્રિયાપદ. સાચો જવાબ છે સી વિશેષણ. પ્રશ્ન 21. પ્રતિદિન સમાસનો પ્રકાર ઓળખાવો. એ અવ્યયી ભાવ સમાસ. બી કર્મધારય. સી તત્પુરુષ. ડી ઉપમા. સાચો જવાબ છે એ અવ્યયી ભાવ સમાસ. પ્રશ્ન 22. દાનવીર સમાસનો પ્રકાર ઓળખાવો. એ અવ્યયી ભાવ. બી કર્મધારય. સી તત્પુરુષ. ડી ઉપમા. સાચો જવાબ છે સી તત્પુરુષ. પ્રશ્ન 23. રામ રમકડું જડિયું રે રાણાજી પંક્તિમાંનો અલંકાર ઓળખાવો. એ ઉત્પ્રેક્ષા. બી રૂપક. સી વ્યાજસ્તુતિ. ડી ઉપમા. સાચો જવાબ છે બી રૂપક. પ્રશ્ન 24. પ્યાલું ઉપાડી ઊભી છે લડી પાસ માતા પંક્તિમાંનો અલંકાર ઓળખાવો. એ ઉપજાતિ. બી ઇન્દ્રવજા. સી ઉપેન્દ્રવજા. ડી વસંતિલકા. સાચો જવાબ છે ડી વસંતિલકા. પ્રશ્ન 25. પર્જન્ય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ વૃષ્ટિ. બી શંખ. સી વીજળી. ડી વાવાઝોડું. સાચો જવાબ છે એ વૃષ્ટિ.